ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતમાં રોકાણની આકર્ષક સ્કીમોને બહાને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીના સંચાલકો ફરાર થઈ ગયા. શક્તિ મલ્ટીપર્પઝ સોસાયટીના સંચાલકોએ સુરત સહિત દક્ષિણ ગુજરાતના 7,000થી વધુ લોકોને સ્કીમના નામે ફસાવ્યા અને 12 કરોડ રૂપિયા પડાવ્યા. પરંતુ કંપનીની ઉધના ખાતેની શાખાને રાતોરાત તાળા લાગતા રોકાણકારો દોડતા થઈ ગયા. પ્રાથમિક માહિતી પ્રમાણે શક્તિ મલ્ટીપર્પઝ કંપની મહારાષ્ટ્રના પુણેની સ્થિત છે. તેની શાખા સુરત સહિત નવસારી, ખેરગામ, ચીખલી અને અમલસાડમાં પણ આવેલી છે. કંપની રિકરિંગ એફડી ટર્મ પ્લાનની આકર્ષક સ્કીમ બતાવી રોકાણ કરાવતી, સાથે જ રોકાણકારોને બેંક કરતાં પણ વધુ 9 થી 12% વ્યાજની લાલચ આપતી. જેમાં રોકાણકારો ફસાતા તેમના રૂપિયા લઈ ફુલેકું ફેરવી સંચાલકો ફરાર થઈ ગયા. લોભામણી લાલચો આપીને 12 કરોડથી રૂપિયા વધુ ઉસેટીને કંપની ફરાર થઈ ચૂકી છે. દ્રશ્યો તમે જોઈ શકો છો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ 7 સ્ક્વેર બિલ્ડિંગ છે અને ત્યાં આ ઓફિસ ખોલવામાં આવી હતી. શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ. લોકોએ હોંશભેર એમાં ઇન્વેસ્ટ કર્યું હતું અને હવે કંપનીને તાળા લાગી ગયા છે. ત્યારે રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 12 કરોડથી વધુની જે રકમ છે એ લોભામણી લાલચ કરીને રોકાણ કરવામાં આવી હતી. રોકાણકારોને પણ 12 થી 14% જેટલું વ્યાજ આપવાની લાલચ આપી હતી ને અલગ અલગ સ્કીમો બતાવીને રોકાણ કરવામાં આવ્યું હતું. ઇન્વેસ્ટરો આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું. આપના કેટલા રૂપિયા છે ને કઈ રીતે હવે કંપની ભાગી ચૂકી છે? મારા પોતાના 8 લાખ રૂપિયા છે અને આવી લોભ લાલચની સ્કીમો આપી અને 12 કરોડથી બી વધારે રૂપિયા મારા સગા સંબંધીના એજન્ટો બનાવીને આટલા 12 થી 14% ઇન્ટરેસ્ટ આપી અમને બતાવ્યું. અને આ બહુ સારું છે, ગવર્મેન્ટ એપ્રુવલ છે, 100% સિક્યોર છે. એની સાથે સાથે અને અત્યારે ઓફિસ બંધ કરીને ભાગી ચૂક્યા છે ને અત્યારે અમે રજૂ કરવા જઈ રહ્યા છે. આજે કલેક્ટર સાહેબને આ પત્ર રજૂ કરવા જઈ રહ્યા છે, આવેદન પત્ર રજૂ કરવા જઈ રહ્યા છે. અને અહીંયા બી પોલીસ એમ કહે છે કે તમારી ફરિયાદ થશે નહીં. ક્રાઇમ બ્રાન્ચમાં જાઓ, સીબીઆઈ ક્રાઇમ બ્રાન્ચમાં જાઓ તો જ તમારી ફરિયાદ થશે. ત્યાં સુધી ફરિયાદ થશે નહીં. અહીંયા પોલીસ સ્ટેશનમાં બી, ઉધના પોલીસ સ્ટેશનમાં બી અમે અરજી આપી ચૂક્યા છે. કમિશનર સાહેબને બી અરજી આપી ચૂક્યા છે અને અત્યારે આવેદન પત્ર કલેક્ટર સાહેબને બી આજે આપવા જઈ રહ્યા છે. આપ જણાવો, આપના કેટલા રૂપિયા છે અને કઈ રીતની લાલચો આપતા, શું વાતો કરતા એ લોકો? મારું નામ કેતન મૈસુરિયા. મારા સેલ્ફમાં પોતાના 2.5 લાખથી 3 લાખ વચ્ચેનું રોકાણ છે. તે સિવાય મારા સગા સંબંધીઓ, મિત્રો અને મારા બીજા દોસ્તારો મળીને કમસે કમ 10 થી 12 લાખનું રોકાણ છે. ઓલ ઓવર સુરતમાં કમસે કમ 5 કરોડ જેવું વધારે રોકાણ કરાવ્યું છે. અમને ખૂબ જ સારી એવી મિટિંગમાં બોલાવી, નાસ્તા પાણી કરાવડાવ્યા અને ગવર્મેન્ટ અપ્રૂવ એવું કહેવામાં આવેલું હતું. તપાસ કરતા સર્ટિફિકેટ બી રજીસ્ટર, પણ ટૂંક જ સમયમાં એ લોકો પેમેન્ટ આપવાનું ડિલે કરતા અમને શંકા જતા અમે કામ બંધ કરેલું હતું અને રાતોરાત એ લોકો પોતાના પૈસા લઈને ઓફિસે બંધ કરી દે. એમ કે આવશે તમારા પૈસા. પણ કેટલા લોકોના રૂપિયા આ રીતે ફસાઈ ચૂક્યા? કમ વાત કરીએ તો 5 થી 7 હજાર લોકો જેવા, 5 થી 7 હજાર લોકોના પૈસા આમાં હોવા જોઈએ. આની અંદર મને ઓછામાં ઓછા 10 થી 12 કરોડ રૂપિયા જેટલું રકમ છે અહીંયા આગળ સુરત ખાતેનું આવ્યું. કંપની શું કહે? કંપનીના જે મેનેજમેન્ટ કમિટી મેમ્બર અને ગુજરાતના ડાયરેક્ટરો જે છે અમારા, તે લોકો સાથે વારંવાર સંપર્ક કરતા. એ લોકો કે કંપનીના હેડ ઓફિસ બંધ છે અત્યારે, ચાલુ થતાં તમારા પૈસા મળશે. અમે એ વાત કરીને 2-3 મહિનાથી અમે રાહ જોઈ રહેલા હતા એના એના જવાબની, પણ હજુ સુધી કોઈના આવ્યા નથી. કસ્ટમરો અમારા ઘરે પૈસા માંગવા માટે આવે છે, બરાબર. અમે લોકોને થોભાઈ થાકી ગયા સાહેબ. હવે કસ્ટમરોનું બી પેશન્સ તૂટી ચૂક્યું છે ને અમારું બી પેશન્સ તૂટી, કારણ કે રોજ રાતના અમને હોવા નથી દેતા આ લોકો. કારણ કે કસ્ટમરે અમારા ભરોસા પર પૈસા મૂકેલા હતા. આજે એ લોકોના પૈસા મહેનતના હતા. આજે એ પૈસા અપાવવાની જવાબદારી અમારી અને દરેકના પૈસા દૂધે ધોયેલા છે. અમે એ વાયદો કરેલો અને કંપનીના જે ગુજરાતના સંચાલકો અને ડાયરેક્ટરો હતા તેણે અમને ચોખ્ખું કીધેલું હતું મિટિંગમાં કે તમારા પૈસો 1 પણ રૂપિયા જશે નહીં, બરાબર. ગવર્મેન્ટ માન્યતા છે એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.